ભોળો નથી, ભોળાઓનો નાથ છે. વૈકુંઠમાં બ્રહ્મલોકમાં બધે એસી નખાવા પડે, અહીં નો નખાવવું પડે. બરફની પાટ ઉપર જ જેણે આસન જમાવ્યું છે, એટલી ઠંડક શીતળતા, અને સાથે બધાને રાખે એવા જે ઠંડા હોય. સર્પ જુઓ તમે, એનું વિષ ક્યાંક અડી જાય તો એ સહન ન થાય, પણ એને જોઈએ શું ખબર છે? ચંદનના વૃક્ષનું મૂળ. ચંદનના વૃક્ષની અંદર જેટલી શીતળતા, એને વીંટળાઈને જ બેઠા હોય. તમે મને કેટલો પ્રેમ કરો છો, આવું જગદંબાએ પૂછ્યું. એટલે મહાદેવે થોડી વાર વિચાર કર્યો. હવે કહેવું શું? તમે એમ કહ્યું કે તમે મુંડની માળા, તમે આ ભસ્મ, આ વ્યાઘ્રાંબર, તમે એમ કહો છો મને તૈયાર થતા નથી આવડતું. તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપું છું. સતી, આપ જેની ઉપર સવારી કરો છો ને એની ઉપર જ હું બેસું છું, એટલે હું એનું ધ્યાન રાખીને બેઠો છું. આપ જ્યારે જ્યારે તમારા શરીરને સૂર્ય અને અગ્નિને સમર્પિત કર્યું છે, ત્યારે ત્યારે એ ભસ્મને, એ રખ્યાને, એ રાખને અવગ્રાહિત કરી અને મારી પાસે મેં રાખી છે, એનું હું લેપન કરું છું. અને તમે મને એમ પૂછો છો કે હું તમને કેટલો પ્રેમ કરું છું? આ 108 મુંડની માળા છે. તમે 108 વખત આ ધરતી ઉપર જન્મને ધારણ કર્યો છે, અને 108 વખત જ્યારે જ્યારે તમે વળી પાછા અગ્નિ અને સૂર્યમાં, એની જ્વાળાઓમાં વિલીન થયા ને, ત્યારે ત્યારે તમારા એ મુંડને મેં રાખ્યું, સાચવ્યું. આ 108 એ તમારા જ મુંડની માળા મેં મારા ગળામાં ધારણ કરી છે. આટલો પ્રેમ હું તમને કરું છું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એમ અહીંયા આગતો દદ્રશાસ્ત્રે તુતામ તદા દિવ્ય રૂપિણી. આ બાજુ જગદંબાનું પ્રાગટ્ય થયું છે. જય જય સાંભળો. આ બાજુએ બે દૂત ચંડ અને મુંડ એ ભટકતા ભટકતા જ્યાં જગદંબાનું પ્રાગટ્ય થયું છે ત્યાં આવી પહોંચ્યા છે. દ્રષ્ટવા તામ દિવ્ય રૂપાંચ દાનવૌ વિસ્મયાન્વિતૌ. પહેલા તો જોઈને વિસ્મિત થયા છે, ભાવ વિભોર થયા છે. ક્ષણિક માટે દ્રષ્ટિ થંભી ગઈ છે. જગદંબાના તેજની અંદર આંખો ચોટી ગઈ છે. ધીરે 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 પ્રકાશ નીતર્યો, ઓસર્યો, ઓછો થયો, અને જગદંબાનું મૂળ સ્વરૂપ આ બંને દૂતોની સામે આવ્યું અને આભા બની ગયા છે. આભા એટલે એક અર્થમાં પ્રકાશ, અને એક અર્થમાં એ પ્રકાશથી અંજાઈ જવું. દ્રષ્ટિહીન થયેલા અથવા દૂરદ્રષ્ટિએ ભરેલા આ બંને દૂતોએ જગદંબાને જોઈ એના શણગારને જોયા છે. વ્યાસજી જન્મે જઈને કહે છે, રાજન, કામદેવને પણ મોહિત કરે. ચતુર્મધુરામ વાણીમ પ્રણમ્ય શિરસા નૃપમ. રાજન, હિમાલયાત્મકામમ કામિનીમ કામમોહિનીમ. કરોડો કામદેવને શરમાવે એવી કોઈ સ્ત્રી હિમાલયમાંથી આ બાજુ આવી છે, અહીંયા આવી છે, અમે એને જોઈ છે. આ દૂતો જગદંબાને જેવી જોઈ એવું હવે
વર્ણન કરે છે શુંભની પાસે. દૃશી દેવલોકેસ્તિ ગંધર્વપુરે તથા સંપ્રાપ્તા. કેવી જોઈ અમે જ્યારે જોઈ ત્યારે એ કેવી હતી? સંપ્રાપ્તા, અમે જ્યારે એને મળ્યા. સિંહરૂઢા, સિંહની ઉપર એ આરૂઢ હતી. સર્વલક્ષણ સંયુક્તા, પૂર્ણ તેજ અને સ્ત્રેણ જેના શરીર ઉપરથી નીતરતું. શોળે શણગાર સજે. નદ્રશી દેવલોકેસ્તિ. તમારી સાથે મેં ઇન્દ્ર ઉપર વિજય મેળવ્યો. આ ત્રણેય લોકોને સર કર્યા છે, જીત્યા છે. દેવલોકમાં પણ મેં આવી સ્ત્રી ક્યાંય જોઈ નથી. નદ્રશી, નથી જોઈ. સર્વલક્ષણ સંયુક્તા, જેટલા પણ લક્ષણો સાંભળ્યા છે, જોયા. અંબિકાયાઃ પરમ રૂપમ વિરાજમાન મનોહરમ સર્વભૂષણ સંયુક્તમ લાવણ્ય ગુણ સંયુક્તમ. માની રૂપ માધુરી એ મૂર્તિને સ્ત્રી સમજી અને આસક્ત થયેલા આ શુંભના દૂતો રાજન ગાનં ચ તાદૃશં રાજન કરોતિ જનરંજનમ મૃગાસ્તિષ્ઠન્તિ તત્પાર્શ્વે મધુરસ્વર મોહિતાઃ ન દ્રષ્ટા ન શ્રુતા ક્વાપી પૃથિવ્યામ પ્રમોદત્તમા. ક્યાંય આવી જોઈ નથી, ક્યારેય જોઈ નથી. આની ફરતા હરણા રમી રહ્યા છે. ગંધર્વો મધુર સ્વર, બૈરાગી જેવા અનેક રાગોને છેડી અને એનું મનોરંજન કરી રહ્યા છે. યાયતાન કસ્ય પુત્રીયમ કિમર્થમિહ ચાજતા. ખબર નથી આ કોની દીકરી છે અને ક્યાંથી આવી છે. ગૃહ્યતામ રાજશાર્દૂલ તવ યોગ્યાસ્તિ કામિની. यह जानकारी प्राप्त कर आप उस सुंदर नेत्रों वाली स्त्री को अपने घर ले आइए. હવે તપાસ કરાવડાવો કે કોણ છે, ક્યાંથી આવી છે. પણ બહુ જ મનમોહક છે. પ્રભુ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આ તમારા ઘરે જ શોભે, આને તમે લઈ આવો. રાજન, દેવતાઓએ આપેલા પૂર્ણ રત્નોથી સુસજ્જિત એવી સુંદરી ઉપર અધિકાર મેળવવા માટે થઈ અને ઇન્દ્ર પાસે રહેલું જે વિમાન હતું એણે આને પોતાના કબજે કર્યું છે. ભાવને તમે સમજો, કારણ કે આવા ભાવ દૈત્યો જ કરી શકે. માઈ ભક્તોથી આવા ભાવ થાય નહીં.
અત્યારે જગતમાં આવા કંઈક દૈત્યો રખડી રહ્યા છે. એ પણ સુંદર સ્ત્રીઓને જોવે એટલે લોભામણી લાલચ આપવાની શરૂઆત કરે છે. જ્યારે મેં કથાનો પ્રારંભ કર્યો ત્યારે મેં તમને એક વાત કરી હતી કે વખાણથી ચેતજો. બધાના વખાણ ક્યારે એક સરખા ન હોય, એના ભાવને સમજવા પ્રયત્ન કરજો. એમ આને પણ ભગવતી જગદંબાના જે વખાણ સાંભળ્યા છે એટલે પામવાની, મેળવવાની, પોતાના ઘરે પોતાની પાસે લાવવાની ઈચ્છાથી ઇન્દ્રની પાસે રહેલું જે અદ્ભુત વિમાન એ ઇન્દ્રની પાસેથી લઈ લીધું છે. એવં સર્વાણી રત્નાની ત્વયાત્તાની બલાદપી કસ્માન ગૃહ્યતે કાંતા રત્નમેષા વરાંગના. વ્યાસજી કહે છે શુંભને જે કહેવાયેલી જેટલી પણ વાતો હતી ચાતુર્ય પૂર્ણ બંને દૂતોએ જઈ અને શુંભને સંભળાવી. શુંભે વળી પાછો સુગ્રીવ નામના દૂતને આ જે કહે છે સાચું છે ભાળ વેળવવા માટે થઈને મોકલ્યો. એ જ જગ્યાએ એમ નામ જગદંબિકા અખંડ ત્યાં ઉભા છે. સુગ્રીવ જોઈને આવ્યો છે. સુંદર મુખવાળી યુવતી સિંહ ઉપર સવાર છે. એવી જગદંબિકાને પ્રણામ કરી અને મધુર વાણીમાં આ સુગ્રીવ કહેવા લાગ્યો.